આપણે સૌ સંકલ્પ કરીએ છીએ। જય માતાજી। ખૂબ ખૂબ ધન્યવાદ। આજ રોજ રામજીભાઈ ઠાકોર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ટિકિટ લઈને આવ્યા છે ત્યારે અમે પ્રતિજ્ઞા લઈએ છીએ અમે સૌ અમારો પરિવાર રામજીભાઈ ઠાકોરને મત આપી અપાવીને ખૂબ જંગી મતોથી રામજી ઠાકોરને જીતાડીશું એવી પ્રતિજ્ઞા લઈએ છીએ। બોલો ભારત માતા કી જય। લાગણીના જળ વડે મર્દન કરું છું। શ્રી સદભાઈ માત કી, ભારત માતા કી, વંદે વંદે। તમારા હાથમાં પકડવાથી તમને સુગંધ આવશે અને તમે જેને હાથમાં આપવાના છો ને એનાથી વધારે સુગંધ આપણને આપણા ગામો તમને આ વાત આટલી કરીને આપણા ઉમેદવાર એવા માનનીય હરિભાઈ સાહેબને હું આ આગળની વાત કરવા માટે તમારા હાથમાં પકડવાથી તમને સુગંધ આવશે અને તમે જેને હાથમાં આપવાના છો ને એનાથી વધારે સુગંધ આપણને અમે ભારતીય જનતા પાર્ટીમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસથી વાત લઈને લોકો સમક્ષ ગયા છે। લોકોનો અવિરત પ્રેમ મળી રહ્યો છે અને વિકાસથી વાત લોકોએ સ્વીકારેલી છે અને વિકાસના મુદ્દા સાથે લોકોમાં ગયા છે। લોકોમાં ગયા પછી જ્યાં ગયા છે ત્યાં લોકો અમે લગભગ તમારા આ ઉમેદવારે 305 જેટલા ગામનો પ્રવાસ મેં પૂરો કર્યો છે। લોકો હરખ અને આનંદ અને ઉમળકાભેર અમારું સ્વાગત કરે છે। એ મોદી સાહેબમાં શ્રદ્ધા અને વિકાસની વાત અમને લોકોમાં દર્શન થાય છે અને હજી પણ અમે આવીશું તો કામ કર્યા છે અને ડંકાની ચોટે અમે કહીએ છીએ અને હવે જે કામ કરવાના છે એ પણ અમારા એજન્ડામાં મેનિફેસ્ટોમાં લખેલું છે। અમે આવીશું તો આ અનેક લોકોના વિકાસના એજન્ડાને અનુસરીને કામ કરવાના છે। હાલમાં પ્રચાર ચાલી રહ્યો છે, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, કયા મુદ્દાને લઈ લોકો સમક્ષ જઈ રહ્યા છે? માનનીય હરિભાઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના અમારા ઉમેદવાર વિસનગર તાલુકાની અંદર સતત 3 દિવસ સુધી તમામ ગામોની અંદર મુલાકાત અર્થે અને પ્રચાર અર્થે આવી રહ્યા છે
સમગ્ર જગ્યાએથી સમગ્ર ગામમાંથી એટલો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે કે 5 લાખવાળી વાત CR પાટીલ સાહેબે કરી છે એ બિલકુલ ફળીભૂત થતી દેખાય છે. કદાચ 5 લાખ કરતાં પણ વધારે મતોથી લોકસભા મહેસાણા જીતાશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છે? સ્વાભાવિક છે કે ડેવલપમેન્ટનો મુદ્દો હોય અને આસ્થા અને સનાતન સાથે વિકાસ, સલામતી, શાંતિ અને સરહદી સુરક્ષાઓ. ગુજરાતની અંદર તો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે 14 વર્ષમાં વિકાસનો પથ નિશ્ચિત કર્યો હતો. આજે પણ એ પથ ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકારો બનતી રહી છે અને તમામ મુખ્યમંત્રીઓ ગોઠવાયેલી પથ ઉપર અને વહીવટી શાસન દ્વારા ગુજરાતના લોકોને સંતુષ્ટ કરવાનું અને તમામ ખાતરીઓ જે એજન્ડામાં ભારતીય જનતા પાર્ટી આપતી હોય એ પૂરા કરી રહી છે. સ્વાભાવિક છે અમિતભાઈ સાહેબની આવવાની શક્યતાઓ છે અને મહેસાણા જિલ્લામાં એ પ્રકારનું વાતાવરણ છે. દરેક જગ્યાએ નાની નાની મિટિંગો, ખાટલા બેઠકો વગેરે ઘણી બધી થયેલી છે. એટલે આશા રાખીએ કે બીજા કોઈ આવે અને આવી શકે પણ છે. આજે મહેસાણા લોકસભા મતવિસ્તારમાં આવતા 7 વિધાનસભામાંથી ક્ષત્રિય ઠાકોર સમાજના સામાજિક અગ્રણીઓ, સક્રિય આગેવાનો, એમની અગત્યની બેઠક આજે બોલાવવામાં આવી છે અને સામાજિક હેતુ અને જે રાજકીય જંગ આદર્યો છે એમાં કઈ રીતે લડાઈને બળવત્તર કરી શકાય એ મુદ્દાઓ અને એજન્ડા ઉપર આજે બેઠક યોજાઈ. ખાસ કરી કોણ હાજર રહ્યું? સામાજિક આગેવાનો, બધા સરપંચ, ડેલિગેટ કક્ષાના આગેવાનો અને એમાં સામાજિક લેવલે હાલ તો મિટિંગ હું પોતે જ અને LB અમારી ટીમ, યુવાનોની ટીમ લઈ રહી છે. મહેસાણા જિલ્લામાં હમણાં 2 મોટા સમૂહ લગ્ન થયા, એમાં પણ ઠાકોર સમાજ જે છે એ ખાસ આગળ આવ્યો છે. વિસનગર તાલુકામાં ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્ન યોજાયા, ત્યાં આગળ જનસમર્થન મળ્યું. જમનાપુરમાં પણ હમણાં મહેસાણા તાલુકાના સમૂહ લગ્ન યોજાયા, ત્યાં આગળ પણ અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે અને આવનારા સમયમાં સમગ્ર મહેસાણા લોકસભામાં રહેતા ક્ષત્રિય ઠાકોર સમાજનું એક જંગી જનસમર્થન સાથેનું, એક રેલી સાથેનું ભવ્ય સ્નેહ મિલન યોજાશે. ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે જે ચાલી રહ્યો છે તે મહેસાણા જિલ્લામાં કેટલો અસરકારક રહેશે? ચોક્કસથી ઉત્તર ગુજરાત અને એમાં મહેસાણા એ ખમીરવંતી ભૂમિ રહી છે. ક્ષત્રિય સમાજના સ્વાભિમાન, સન્માન ઉપર જે રૂપાલાએ કુઠારો ઘાત કર્યો છે એના પ્રત્યાઘાત આજે ઉત્તર ગુજરાતમાં છે અને એમાં ક્ષત્રિય સમાજ મહેસાણામાં મોખરે છે અને પરમ દિવસે વિસનગર કવડા રોડ ઉપર કલ્લી મુકામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાવાનું છે અને પૂરી તાકાતથી આખા જિલ્લાનો ક્ષત્રિય સમાજ ત્યાં આગળ ઉમટી પડશે. કોણ ઉપસ્થિત રહેવાનું ખાસ? ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના મુખ્ય નેતૃત્વ અને ઠાકોર દરબાર જાગીરદાર ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સામાજિક આગેવાનો અને સમાજ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. બસ હવે આ વખતે તો જે લડાઈની શરૂઆત રાજકોટ રતનપરથી થઈ હતી એ આજે આખા રાજ્યવ્યાપી બની છે અને તમામ લોકસભાની બેઠકો ઉપર ક્ષત્રિય સમાજ પોતાનો મિજાજ અને પોતાના સામર્થ્યનો પરચો આપશે. 44 સમાજના કેટલાક ક્ષત્રિય આગેવાનો જોડાયા હતા. કેટલા આગેવાનો જોડાયા? કોણ કોણ જોડાયા? 150 થી 200 આગેવાનો આજે 4484ના કટોસણ જોટાણા વિસ્તારમાં આજે રમજીભાઈના હાથે કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થયા છે.